રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભરૂચમાં ₹1350 કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ ભરૂચમાં આજે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। જાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને ₹1350 કરોડના કુલ 139 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, રીતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંશિયા સાહેબ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોદરિયા સાહેબ, કલેક્ટર ગૌરાંગ મકવાણા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશભાઈ કાપશે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ ભૂમાફિયાઓ પર સરકાર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ તેમના ઉદ્બોધનમાં સરકારની વિવિધ કામગીરી વર્ણવી હતી। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ ભલે મહાનગરપાલિકા ન હોય પણ મહાનગરપાલિકા કરતાં પણ વધુ વિકાસ કાર્યો કરવામાં આવશે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ભરૂચે દેશમાં કેમિકલ કેપિટલ તરીકે નામના મેળવી છે। ભરૂચ જિલ્લાને મળેલ વિકાસ કાર્યોથી નવી દિશા મળશે। નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે જિલ્લામાં 8 સ્થળોએ વિશ્રામ હોલનું નિર્માણ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વધુ મજબૂત બનાવવા માટે ₹16 કરોડના ખર્ચે 64 ગ્રામ પંચાયત ઘરોનું નિર્માણ કરવામાં આવશે। આ પ્રસંગે ₹13.60 કરોડના ખર્ચે નિર્માણ પામેલ જિલ્લા કક્ષાના રમતગમત સંકુલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સંકુલના કારણે જિલ્લામાં રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે અને યુવાનોને આધુનિક સુવિધાઓ મળશે। શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એવું વિઝનરી નેતૃત્વ મળ્યું કે ગુજરાતના વિકાસની તાસીર અને તસવીર બે બદલાઈ ગઈ। 1960 થી 2001 સુધીના વિકાસની તુલના જો 2001 થી થયેલા અવિરત વિકાસ સાથે કરીએ તો આપણને મોદી સાહેબની આગવી સોચનો ખ્યાલ આવે। ગુજરાતમાં પૂરતી વીજળી ન હતી, પાણીની સમસ્યા સૌરાષ્ટ્રને કચ્છને સતાવતી હતી, રોડ અને રોડ નેટવર્કની તો હાલત જ વિચારી શકાય તેમ ન હતી। આદરણીય મોદી સાહેબે વિકાસ માટે આ બધા રમત અને ફિટનેસ માટે પ્રોત્સાહન આપ્યું છે। તેમના અને આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે 2030માં ભારતમાં કોમનવેલ્થ ગેમ યોજાવાની છે। આવા સમયે આજે ભરૂચને મળી રહેલું જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 2 લાખથી વધુ યુવાનોના સપનાને સાકાર કરવાનું માધ્યમ બનશે એવો મને વિશ્વાસ છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને એક્સેલન્સ સુધી અને પ્લેગ્રાઉન્ડથી લઈને પ્લગ એન્ડ પ્લે સુધીનો સર્વગ્રાહી વિકાસ મોદી સાહેબના વિઝનથી થઈ રહ્યો છે। આદરણીય શ્રી મોદી સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શનમાં નીતિ આયોગ સુરત ઇકોનોમિકલ રિજનને ગ્રોથ હબ તરીકે વિકસાવી રહ્યું છે। તેમાં પણ ભરૂચનો સમાવેશ થાય છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પર ભાર આપીને રાજ્યોના માર્ગને વિકાસના ગોરી માર્ગ બનાવ્યા। આદરણીય વડાપ્રધાન શ્રીએ વિકાસની રાજનીતિથી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને અપનાવ્યો છે। લોકોના પૈસાની પાઈનો ઉપયોગ વિકાસના કામોમાં થાય તેવું સુદૃઢ નાણાં વ્યવસ્થાપન કર્યું છે। 2001માં આપણા રાજ્યનું બજેટ 36,000 કરોડ હતું, આજે 4 લાખ કરોડથી પણ વધારે થયું છે। શિક્ષણ, આરોગ્ય, રોડ નેટવર્ક, ખેતી, ઉદ્યોગ એવા વિકાસના કોઈ પણ કામ માટે પૈસાની ક્યારેય ખોટ ન પડે તેવું આયોજન વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયું છે। આજે એ જ આયોજનને આગળ વધારતા એક જ દિવસમાં એક સાથે 1350 કરોડ રૂપિયાના કામો ભરૂચ જિલ્લાને આપવાની તક મને મળી છે। એક સમય મર્યાદિત સગવડો ધરાવતા ભરૂચે આજે
ઔદ્યોગિક ક્રાંતિમાં વિશ્વના નકશે કેમિકલ કેપિટલ તરીકેનું સ્થાન મેળવ્યું છે. દહેજમાં દેશના સૌથી મોટા પીસીબીઆઈઆર અને સૌથી મોટા એલએનજી ટર્મિનલનું નિર્માણ થયું છે. જંબુસરમાં દેશનો પહેલો બલ્ક ડ્રગ પાર્ક આકાર લઈ રહ્યો છે. ભરૂચના ઔદ્યોગિક વિકાસને વેગ આપતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તથા લોજિસ્ટિક માટે ડીએમઆઈસી પણ ઉદ્યોગના માલ સામાનના હેરફેર માટે મહત્વપૂર્ણ બન્યા છે. ભરૂચ દહેજ રોડને એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે પૂર્ણ કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. લોકોને આવન જાવનમાં સરળતા રહે તેવી સુદૃઢ રોડ કનેક્ટિવિટી આપવાનો આપણો નિર્ધાર છે. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને આ માટે હાઈ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. અંકલેશ્વર રાજપીપળાના 44 કિલોમીટર રોડને હાઈ સ્પીડ કોરિડોર બનાવવા 760 કરોડના કામને આજથી આરંભ થયો છે. ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સાયખા જેવા ઔદ્યોગિક વિસ્તારને એર કનેક્ટિવિટી માટે અંકલેશ્વરમાં એર સ્ટ્રીપ ડેવલપમેન્ટનું કામ પણ આજથી શરૂ થઈ રહ્યું છે. હાઈ સ્પીડ કોરિડોર અને કનેક્ટિવિટી મળતાથી ભવિષ્યમાં લોકોના સમયની બચત થશે અને એસઓયુ પહોંચવામાં પણ સરળતા થશે. આજે એક જ દિવસમાં ભરૂચ જિલ્લા પંચાયતના 309 કરોડના 95 વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. એક સમય જ્યારે જિલ્લા પંચાયતનું કુલ બજેટ માત્ર 300 કરોડ રૂપિયા હતું, આજે એક જ દિવસમાં 309 કરોડ રૂપિયાના કામો મળી રહ્યા છે. ભરૂચ જિલ્લા પર તો માં નર્મદાના આશીર્વાદ હંમેશા રહ્યા છે. દર વર્ષે માં નર્મદાની પરિક્રમાએ લાખો શ્રદ્ધાળુઓ આવે છે. પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી પડે નહીં તેની ચિંતા આપણે કરી છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।